સારું છે ને છોકરા? બીજી કઈ ફરિયાદ હોય તો જણાવો. તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે જોયું છે, મદદનીશ કમિશનરને પણ વાત કરી છે, આરએનબીને પણ વાત કરી છે, અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક સેક્રેટરી છે એમને પણ, ગુલાટી સાહેબને પણ વાત કરી છે. અને આપણા આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાનું બિલ્ડિંગ, છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય, ટેન્ડર થાય અને બને એ પ્રયાસ અમે કરીશું. આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે. અહીંના સ્ટાફ અને આચાર્યની સમય સૂચકતાથી કોઈ નુકસાન નથી થયું, એ સારી બાબત છે આપણા માટે. નહીં તો 296 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું હતું, કોઈ કંઈ કરતું હતું, એટલે બધું એ તો ઉપર જવા આવવાનું તો ચાલુ જ હતું ને? ચાલુ જ હતું ને? ઉપર કપડાં છે એ કોના છે? તો ઉપર કપડાં છે, લાઇટ છે, પંખા ચાલુ છે. તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે. જતા હતા ને કઈ નહીં જતા હતા? ઉપર જતા હતા ને બધું નાખવા? હા, એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થતે કે નહીં થતે? આ તો સારું, કુદરત અને સ્ટાફની સમય સૂચકતાથી એવું નથી થયું એટલે સારી બાબત છે. અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું, સ્ટાફ પણ કરશે. તમે કોઈ ચિંતા નહીં કરતા, કોઈ ખોટી અફવામાં નહીં આવતા, કોઈ ગભરાતા નહીં. તમે ભણવામાં ધ્યાન આપજો, બરાબર છે? અંદર ખોટી અફવા કે ખોટી અંદર કે આમ કરી નાખીએ તેમ, મારા વાલીને આમ કહી દેમ, કોઈ આમ કહી દેમ, અહીંયા આમ થઈ જતું, તો એવું અફવામાં નહીં પડતા. હા, ભણજો, ચિંતા નહીં કરતા. જે કંઈ રજૂઆતો કરવાની થશે, જે કંઈ સરકારમાં અમે કરીશું, બરાબર છે? તમારો ભણવાનો સમય છે, ભણો, સારી રીતે ભણજો. આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે, પણ એમાં તમે કે અમે કે સ્ટાફ જવાબદાર નથી. ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે. તો ચિંતા નહીં કરતા, ભણજો.